સંસદના બંને ગૃહોમાં નવું જે એન્ટી ચીટિંગ બિલ છે એ પાસ થઈ ગયું. લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ થઈ ગયું છે. હવે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે, પછી આ જે બિલ છે એ કાયદો બની જશે. કેન્દ્ર સરકાર દ્વારા આ જે નવું બિલ લાવવામાં આવ્યું છે એને લઈને રાજ્ય સરકારે પણ પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આખો મામલો શું છે ને મુખ્યમંત્રી શું કહી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગત દિવસોની અંદર ભારતમાં જે થયું એ આખી દુનિયાએ જોયું. નીટ પેપર 2026 જે લીક થયું એ પેપર એક નિમિત્ત બન્યું અને ભારતની અંદર હવે આ જે પેપર લીક માફિયાઓ છે એની વિરુદ્ધમાં કડક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા, શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું અને હવે દેશની સંસદની અંદર જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે એમાં એન્ટી ચીટિંગ બિલ જે છે એ પાસ કરવામાં આવ્યું. સંસદના બંને ગૃહોમાં, લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી આ બિલ જે છે એ પાસ થઈ ગયું છે અને હવે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી માટે જ એની જ રાહ છે હવે. અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા આ જે બિલ છે એ કાયદો બની જશે. કેન્દ્ર સરકાર દ્વારા આ જે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને આ જે પેપર લીક માફિયાઓ છે એમની સામે આજે કડક કાયદો બનાવવા માટેની કામગીરી જે હાથ ધરવામાં આવી છે એને ગુજરાતની સરકારે પણ બિરદાવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આને લઈને પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા તો મુખ્યમંત્રી શું કહી રહ્યા છે એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પસાર થયું છે. દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક નિર્ણય છે. વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે. પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને અન્ય ગેરરીતિઓ સામે હવે ઝડપી તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ખાસ સરકારી વકીલો, ટેકનોલોજી આધારિત સુરક્ષા અને પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા તમામની સ્પષ્ટ જવાબદારી સહિતની જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે. પરીક્ષા એજન્સીઓની કાર્ય પદ્ધતિ, ટેકનિકલ સિક્યોરિટી, ડિજિટલ સર્વેલન્સ અને એક્ઝામ મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સુધારા માળખાની રચના પણ કરવામાં આવી છે. એ જ દર્શાવે છે કે શ્રી મોદી સાહેબે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન ઘટે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. વિકસિત ભારત 2047ના અમૃતકાળમાં દેશને શ્રેષ્ઠ માનવ સંસાધન આપવું હોય તો ભરતી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી અનિવાર્ય છે. જ્યારે પરીક્ષા નિષ્પક્ષ થશે ત્યારે પ્રતિભાને યોગ્ય અવસર મળશે અને દેશની માનવ મૂડી વધુ મજબૂત થશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનોને આવતીકાલના નવા ભારતના નિર્માતા કહે છે અને આજના ઐતિહાસિક નિર્ણયે ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી છે. ગુજરાત સરકારે પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શિતા, ટેકનોલોજી આધારિત ભરતી પ્રક્રિયા અને મેરિટ ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બિરદાવ્યો છે. સાથે એમણે પણ કહ્યું છે કે તમારી જે નીતિ છે, તમારી જે કામગીરી છે એમાંથી અમે પણ એ નીતિ મુજબ જ આગળ કામ કરી રહ્યા છીએ. એટલે આશા આપણે એ પણ રાખીએ, કારણ કે એવું તો નથી કે ગુજરાતની અંદર કોઈ પણ જાહેર પરીક્ષાઓના પેપર લીક થયા જ નથી. ગુજરાતની અંદર પણ આ પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા એવા બનાવો બની ચૂક્યા છે. એટલે જો કેન્દ્ર સરકાર આવા કડક નિર્ણયો લેતી હોય ત્યારે રાજ્ય સરકાર પાસેથી પણ આપણે અપેક્ષા રાખીએ કે પણ એવા કડક નિર્ણયો લે જેનાથી ગુજરાતની અંદર પણ જે પણ જાહેર પરીક્ષાઓ કે અન્ય કોઈ પણ પરીક્ષાઓમાં
આ પ્રકારે પેપર લીકના જે બનાવો છે એ બનતા અટકે અને એટલી કમસે કમ આશા રાખી શકીએ કે બનાવો ઓછા થાય, લોકોમાં કાયદાનો ડર આવે. કેન્દ્ર સરકારને બિરદાવવા માત્રથી કશું નહીં થાય, એમની પાસેથી શીખી અને ગુજરાતમાં પણ આ પ્રકારના કાયદાઓને આપણે પણ અમલી બનાવીએ તો ગુજરાતની અંદર પણ આવા પેપર લીક માફિયાઓને આપણે અટકાવી શકીશું. તમારો આ વિષયને લઈને શું મત છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.